સમાજ. આજે સમાજની વાત કરવી છે. આમ તો ઘણા બધા સમાજો છે કે જેમના રીતિ રિવાજો કંઈક અલગ હોય છે, પરંપરાઓ કંઈક અલગ હોય છે. આપણે જોઈએ છે કે અલગ અલગ જે સમાજના કંઈ પણ નાના મોટા ફંક્શન હોય એની અંદર જઈએ તો ત્યાં અલગ રીતે આપણને એ ફંક્શનની અંદર જોવા મળતું હોય છે. પરંતુ ક્યાંક આજના યુગમાં, એક દેખાદેખીના યુગમાં માણસ ક્યાંથી ક્યાં જાય છે, શું કરે છે એ પોતાને પણ નથી ખબર. અને એ જતા ખોટા રસ્તે અટકાવવા માટે થઈને સમાજે પણ આગળ આવવું પડે છે. અને જો સમાજ આગળ ન આવે તો પછી જે સમાજના બીજા જે લોકો છે એ બીજાનું જોઈ અને પોતાનું વર્ણન કરવામાં ક્યાંક આઘા પાછા થઈ જાય છે. અને આવી જ રીતે અવારનવાર આપણે જોઈએ છે કે પહેલાં એ આ કર્યું છે તો મારાથી એનાથી કંઈક સારું કર્યું છે. હવે આવું થાય ક્યાંથી કે પહેલાં એક આ તો સ્ટોરી મૂક્યો હોય, સ્ટેટસ મૂક્યો હોય, આપણે જોઈને એવું કહીએ કે એમણે આવું કર્યું છે તો મારે આનાથી કંઈક સારું કરવું. એટલે દેખાદેખીના આ જમાનામાં માણસ પાસે કશું હોતું નથી, પરંતુ એ કંઈક પણ કરીને લઈ લે છે અને પછી એ પછતાવાનો વારો આવે છે. ત્યારે રબારી સમાજ કે જે ખૂબ બહોળો સમાજ છે, સારી એવી વસ્તી પણ છે, એમના અમુક નીતિ નિયમો આજે બહાર પાડ્યા છે. અને આ નીતિ નિયમો ફક્ત એવું નથી ભલે ખાલી રબારી સમાજ પૂરતા છે, પરંતુ જે નિયમો છે એ તમામે તમામ સમાજે સમજવા જેવા છે. એમની ઉપર વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. પહેલા પત્રથી શરૂઆત કરીએ. જય વડવાળા, જય વાડીનાથ, જય ઈમાન સબાપા. બંધારણનું પાલન સમાજના હિતમાં છે. તેથી સમગ્ર સમાજને વિનંતી છે કે આપણી ગુરુગાદી અને ધર્મગુરુઓ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા બંધારણનું પાલન કરી સમાજની એકતાના દર્શન કરાવી ગામે ગામ 15/1/2025 પાલન કરીએ. આજે આખો પત્ર વાયરલ થયો છે અને પત્ર જે સામે આવ્યો છે, પત્રિકા છે, એ પત્રિકાની અંદર એ સમાજમાં કઈ રીતે આગળ આવવું અને સમાજના લોકોને સમજણ આપતો આ પત્ર છે તે ખૂબ કામનો છે. તેના વિશે વાત કરવી છે. સૌ ગુરુગાદીના મહંત શ્રીઓના આશીર્વાદ આપણી સાથે છે. સમગ્ર સમાજના ભાઈઓ બહેનોને વિનંતી કે સમાજના આ એક ઉત્તમ કાર્યને પ્રોત્સાહન આપશો તો આ બંધારણની જરૂર પડશે તેવી વિનંતી છે. આજે આખો પત્ર આવ્યો છે, આખી જે પત્રિકા સામે આવી છે એ પત્રિકા મેં વાંચી ત્યારે મને પણ એવું થયું કે ખરેખર આવા નિયમો હોવા જોઈએ, જરૂરી છે. કારણ કે આજનો માણસ દેખાદેખીમાં શું કરે છે એ પોતાને પણ ખબર નથી. આ તમે જુઓ, એમના જે સંતો મહંતો છે એમના ફોટા છે. રબારી સમાજ બંધારણની આખી એક પત્રિકા છે એ સામે આવી છે. આદેશ: અમે સૌ ધર્મગુરુઓ આપણા સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ સાથેના બંધારણનું તારીખ 15/1/2025 ચુસ્તપણે પાલન કરશો. ઘણા બધા એમના જે મંદિરોના પૂજારી છે અથવા તેમના જે સંતો મહંતો છે કે એમની સાથે કદાચ બેઠક યોજી હશે ને પછી જ આખું બંધારણ જે છે તે પોતાનું બનાવ્યું છે અને જે નિયમો લખાવ્યા છે તેની પણ વાત કરવી છે કે 15/1/2025 ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું છે. અમારા આશીર્વાદ છે. જય વડવાળા, જય વાડીનાથ, જય ઈમામ સાબાવા. આજે તમે જુઓ કે લગભગ એ બધા જ લોકોના ફોટા છે કે જે રબારી સમાજના મુખ્ય છે, અગ્રણીઓ છે અને મંદિરના એ હોદ્દેદારો છે. અને જે લોકો કે જે વાડીનાથ છે, વાડીનાથના મહંત છે, એ લોકોનું પણ બધાના ફોટા અને નામ સાથે એક પત્રિકા વાયરલ થઈ છે. હવે તમે બીજો એને જે ત્રીજું પેજ છે એની અંદર કે રબારી સમાજ બંધારણ પરિષદ અમદાવાદ સમાજના સાથ સહકારથી બંધારણ તારીખ 15/1/2025 અમલ કરવામાં આવશે. ઘણા બધા નિયમો છે. એમાંની પહેલો નિયમ છે પહેરામણી. સગાઈ, લગ્ન, રાવણું, શ્રીમંત જેવા દરેક શુભ પ્રસંગોમાં જ્યાં લાગુ પડતી હોય ત્યાં બધે જ નીચે મુજબની મર્યાદામાં ફક્ત બંધ કવરમાં જ પહેરામણી કરવાની રહેશે. હવેથી બંધ કવર પ્રથા ફરજિયાત ગણવી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે સગા વેવાઈને બંધ કવરમાં જ ₹2100 થી ₹3100, વેવાઈના સગા ભાઈને બંધ કવરમાં ₹500 તથા પોહાત હોય એવા અન્ય સગાને બંધ કવરમાં જ ફક્ત ₹200ની મર્યાદામાં જ પહેરામણી કરવી. અને બહેનોમાં પણ આ મુજબ જ પહેરામણી કરવા અનુરોધ કરવામાં આવ્યું છે. ત્રીજી વસ્તુ લખવામાં આવી છે મામેરામાં ફક્ત ઘરધણીએ સહિયારી પહેરામણી કરવી, જેમાં ભાઈઓમાં ₹5100 અને બહેનોમાં ₹5100 કરવી. આ સિવાય કોઈ અલગ પહેરામણી કરવી નહીં. અન્ય કોઈ સગાએ અલગથી પહેરામણી કરવી નહીં.
આ સિવાય આડા દિવસે પહેરામણી સદંતર બંધ, પહેરામણી આડી પણ કરવી નહીં. કુંવંશી જમાઈને પહેરામણી આપવાની છૂટ છે. દરેક પ્રસંગોમાં ખરીદી હોરવા કરવા ઘર મેળે જવાની વિનંતી કરવામાં આવી છે. પછી જે કોટ સાથે લખ્યું છે કે બેફામ પહેરામણીઓને કંટ્રોલ કરવા માટે જ કવર પ્રથા ફરજિયાત કરેલ છે. હવે આ જે મુદ્દો હતો પહેરામણીનો મુદ્દો હતો. હવે બીજો મુદ્દો એ પત્રિકામાં લખવામાં આવ્યો છે સગાઈનો મુદ્દો. સગાઈના મુદ્દે ચર્ચા કરીએ તો સગાઈ ઘર મેળે કરવી, હોટલમાં સગાઈ કરવી નહીં. જગ્યાનો અભાવ હોય તો જમણવાર વગર સાદગીથી પબ્લિક પ્લેસમાં ઘર મેળે સગાઈ કરી શકાય. સગાઈને લગતા અન્ય કોઈ ફંક્શન કરવા નહીં, જેવા કે રિંગ સેરેમની તેમજ અન્ય એ સદંતર બંધ રાખવાની અપીલ કરી છે. સગાઈમાં સોનાનો દાગીના કે સોના ચાંદીનો રૂપિયો સદંતર બંધ છે. સગાઈમાં મોબાઈલની આપલે સદંતર બંધ છે. આ મુખ્ય વાત છે, કારણ કે અમુક સંબંધો જો બગડતા હોય તો એ મોબાઈલના કારણે છે, ફોન કોલના કારણે છે. પરંતુ મુખ્ય મુદ્દો અહીંયા લખેલો છે કે સગાઈમાં મોબાઈલની આપલે સદંતર બંધ કરવામાં આવે. પછી બીજું કોટ સાથે લખેલ છે તમારી સાદગી એ તમારી શ્રેષ્ઠતા દર્શાવે છે, તમારો દેખાડો એ સમાજમાં દૂષણ ફેલાવે છે. આ સમાજ માટે, આ ફક્ત રબારી સમાજ નહીં પરંતુ તમામે તમામ સમાજ માટે આ વાત લાગુ પડે છે. એ વાત કરીએ આપણે કે સગાઈની જે બીજી વાત હતી. હવે ત્રીજો મુદ્દો શું રાખ્યો છે? સીમંતનો. તો સીમંત પ્રસંગે ઘર મેળે કરવો અને હોટલમાં કે કોઈ હોલમાં કરવો નહીં. જગ્યાનો અભાવ હોય તો મોટી સજાવટ વગર હોલમાં કરી શકાય. બાળકના જન્મ સમયે ઘરધણી સિવાય અન્ય કોઈ સગાઈઓએ કપડાં કે પેંડા કે કપડાં લઈ ન જવા પણ અપીલ કરી છે. બેબી શાવર, બેબી વેલકમ તેમજ અન્ય સીમંતને લગતી ઉજવણી કરવી નહીં. સીમંતમાં સોનાનો દાગીનો આપવો નહીં. પૂરા મહિને ખબર પૂછવા બગીચે દેવા ઘર મેળે જવું, બચી દેવા ઘર મેળે જવું. બાળકને રમાડવા જાવ ત્યારે સોનાનો દાગીનો લઈ જવો નહીં. ફક્ત 5 જોડી જ કપડાં લઈ જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તમે જુઓ, જે મુદ્દા લખ્યા છે એ તમામ જે સમાજ છે એને સમજવા જેવા છે. કારણ કે અમુક વર્ગ એવો હોય છે, મિડલ ક્લાસ વર્ગ હોય છે કે એમની પાસે એટલું હોતું નથી, પરંતુ દેખાદેખીમાં એ શું કરી બેસે છે. આ મુદ્દા એમના માટે પણ કદાચ લાગુ પડે છે, આપણે એવું માની લઈએ. ચોથો મુદ્દો છે લગ્ન પ્રસંગ. લગ્ન પ્રસંગમાં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું. લગ્નમાં લાઈવ ડીજે, ગરબા, કલાકાર, બેન્ડ બાજા સદંતર બંધ રાખવા. લગ્નમાં નાસિક ઢોલ લાવી શકાય, લગ્ન ગીતો રાખી શકાય. રાત્રે કલાકાર વગર સાદા ડીજે પર ગરબા રમી શકાય. વરઘોડામાં કલાકાર વગરનું સાદું ડીજે તથા ઘોડી રાખી શકાય. નવી હલ્દી, મહેંદી, પ્રી વેડિંગ, કંકોત્રી લેખન, બેચલર્સ પાર્ટી, પેકિંગ સિસ્ટમ જેવા કુરિવાજો સતંદર બંધ કરવામાં આવશે. વર વધુનો ચાલો 5 થી 10 લોકોની મર્યાદાની સંખ્યા લઈ જવો હોય છે. કંકોત્રી સાથે કવર, કપડાં, ખાજા એટલે કે મોસાળના ગોળ સિવાય આપવા નહીં. કંકોત્રી આપવા જાવ ત્યારે પહેરામણી લેવી કે આપવી પણ નહીં. શક્ય એટલી ડિજિટલ કંકોત્રી આપી. આ મુખ્ય વાત છે, કારણ કે અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે આપણા રિલેટિવ્સ દૂર દૂર સુધી રહેતા હોય છે, તો આપણે ત્યાં કંકોત્રી આપવા પહોંચી પણ ન શકતા હોય. પરંતુ ડિજિટલ યુગનો જમાનો છે, તમે ડિજિટલ યુગથી પણ અને ડિજિટલ મારફતે પણ તમે પોતાના પરિવારજનો અને જે લોકો છે આપણે જાણીતા છે કે જે આપણે પહોંચી નથી શકાતું, ત્યાં આપણે ડિજિટલ માધ્યમથી એમને વોટ્સઅપ અથવા તો કોઈ બી રીતે એમને કંકોત્રી પહોંચાડી શકાય છે, તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. પાંચમું છે મોબાઈલમાં સ્ટેટસ. આ સૌથી મહત્વનો મુદ્દો અને રબારી સમાજનો આ જે મુદ્દો છે ને, આ જે વાક્ય લખ્યા છે એ ખરેખર સાબિત પણ થવા જોઈએ અને આવો નિયમ થવો પણ જોઈએ. પહેલું છે દરેક કુરિવાજોનું બીજું મૂળ મોબાઈલમાં સ્ટેટસ દ્વારા થતી દેખાદેખીથી થાય છે. કોઈ પણ પ્રસંગ, ઉજવણી કે તેને લગતી આવી રીલો સ્ટેટસમાં મૂકવાનું સદંતર બંધ કરવું જોઈએ. આ મુદ્દે બહેનોએ ખાસ મક્કમ થવું જોઈએ, કારણ કે અમુક સમયે બહેનો એવી સ્ટોરી મૂકે છે ફંક્શનની ને એવી, પછી એમાંથી કઈ બબાલ જેવું થાય કે ભાઈ તે શું કામને સ્ટોરી મૂકી. આપણે જોઈએ છીએ કે અમુક વખત ઝઘડાઓ થતા હોય છે તો એ સોશિયલ મીડિયાના કારણે થતા હોય છે. એટલે મુખ્ય મુદ્દો આપણામાં લખવામાં આવ્યો છે. ખાસ નોંધ, તમામ શુભ પ્રસંગોમાં તમામ પ્રકારની પેકિંગ તથા સ્ટેટસ પ્રથા સદંતર બંધ. બેફામ પહેરામણી બંધ કરવા તેમજ જાહેરમાં મોટા બંડલો વેચતા અટકાવવા. બંધ કવર પ્રથા છે એ ફરજિયાત ચાલુ કરવામાં આવે. આ બંધારણનું પાલન સમાજના દરેક વર્ગે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બંધારણ તોડનારને નિંદનીય અને ટીકાપાત્રની આલોચનાથી સમાજ જોશે એવું ધ્યાને રાખવું અને બંધારણનું પાલન કરવું એ દરેકની નૈતિક અને સામાજિક ફરજ છે.
હવે તમે વિચાર કરો કે રબારી સમાજ ખૂબ બહોળો સમાજ છે અને જ્યારે મને ખબર છે કે રબારી સમાજ જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે 9 દિવસની એ લોકો પૂંજ કરે છે. સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો ત્યાં પૂંજ જોવા મળે. એ પૂંજ 9 દિવસની કરતા હોય ત્યારે રબારી સમાજને આપણે જોઈએ, એ લોકોના કપડાં આપણે જોઈએ ગુલાલ ભર્યા હોય. 9 દિવસ સુધી સતત ચાલવાનું, માતાના મઢે જવાનું, ત્યાં દર્શન કરીને પાછા રોડે નીકળી જવાનું. હવે આવો સમાજ એક સરસ મજાનું બંધારણ લઈને આવે કે પોતાની જ્ઞાતિનું બંધારણ, કે ત્યાં પોતાના જ નિયમ અને પોતાએ જ પાલન કરવાના. આ સૌથી મોટી વાત છે. અને આ ફક્ત વાત રબારી સમાજ પૂરતી નથી, પરંતુ આ વાત હતી કે જે લગભગ બધાય 18 વર્ણને લાગુ પડે છે. અને આવા નિયમો બનવા જ જોઈએ, થવું જ જોઈએ, જેથી કરીને દેખાદેખી કરતો એ વ્યક્તિ એ પોતાને સમજી શકે કે આપણે જેટલામાં છીએ એટલામાં જ રહીએ તો સારું છે. બાકી જો બીજાની દેખાદેખી કરવા જશું તો આપણે ક્યાં છું એ આપણને પણ નહીં ખબર પડે અને આપણી પાસે શું છે એ પણ આપણે ગુમાવી દઈશું. માટે આજે આખું રબારી સમાજનું એક પત્રિકા સામે આવી અને પત્રિકામાં જે મુદ્દાઓ સામે આવ્યા એ ખરેખર મુદ્દાઓનું પાલન થવું જોઈએ અને તમામ જ્ઞાતિની અંદર આની ચર્ચાઓ પણ થવી જોઈએ. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જો તમે ન્યૂઝરૂમ ગુજરાતને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી પડના અને સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.